4:30 થયા તો મસ્ત તડકો છે. અને હવે અમારે ધીમે ધીમે આવું અંજવાળું રહેશે 9 વાગ્યા સુધી ધીમે ધીમે. અત્યારે તો નહીં, પણ તોય અંદરથી હરખ થાય. નહીં તો 4:30 4 વાગે બંધ થઈ તડકો શું કે અંધારું થઈ જાય ને તો એમ થાય હા કંટાળો આવે છે. અને જો લગભગ મારા ઘર પાસે એવરી ટાઈમ આવું એકાદું બોક્સ પડ્યું જ હોય. અહીંયા છે ને બધા મૂકીને વયા જાય, જેને જ્યારે લેવું ત્યારે લે. તો ચાલો બહાર જાય છે. અને નીરાબેને પિંક કલરનું, હું એકલી જ જાઉં છું, અને નીરાબેને પિંક કલરનું ટોઈઝ મંગાવ્યું છે. જો આને છે ને મેં બહુ બધી રીલ જોઈ છે. આને એમ કે એરપોર્ટ લુક. હવે એરપોર્ટ લુક શું કામ કહેવાતું મને ખબર નથી, પણ જો કલર સારો છે તો કમેન્ટ કરજો તો હું લઈ લઉં. હા છે મસ્ત. જો આટલું મસ્ત ટી શર્ટ છે, કેંગ્યુ આમ સરખું રહે ને તો માણસોને દેખાય. યા અને પેટ્સ લેંગો ટ્રેક પેટ. આને એમ કે એરપોર્ટ લુક. શું કામ એરપોર્ટ લુક કહેવાતું છે ભાઈ? એરપોર્ટ ઉપર જ બધી પહેરી નાખવાનું, એમાં શું. જો અહીંયા સ્ટોરમાં કેવું હોય ખબર, બધું જ મળતું હોય. ખાવાની વસ્તુ મળે, પછી વાસણી મળે, ગ્રોસરી મળે, કપડાં મળે. પણ આપણું તો કેવું ફેવરિટ, મારા સાસુ હોય ને તો એનું ફેવરિટ હોય વાસણની પ્લેસ. તો એ નથી એટલે નહીં તો ત્યાં જતા રહી. અને હું છે ને પહેલાં કપડામાં આવી જાઉં, એટલે બધા કપડાં ખંખેડી નાખ્યા. જો અને થોડા ઘણા લેવાય તો જાય જ, મારે આદત છે તો એટલે એમ તો લીધા. અને પહેલાં આવી જાઉં હું કપડામાં, અને પછી બીજું આગળ વધું. ત્યાં સુધી ના વધું, જવાનું હોય એ રહી જાય અને કપડાં પહેલાં થઈ જાય. બધા કહેતા હોય ને તો અમારી પાસે બહુ બધા જેકેટ હોય, પણ હું મોસ્ટ ઓફલી જેકેટની આઈલમાં જ જતી હોઉં છું, અને ગમે પણ ખરું. અને જો આવા રેડ કલરના હોય ને એટલે ક્લિયરન્સ હોય. આ હોય 34નું, એટલે 35નું છે, પણ 27 30માં આપી દે. તો આવી રીતે મને બહુ ગમી જાય. જો કેટલું મસ્ત છે ને મસ્ત. કોઈ કહેતા નહીં હું કપડાની લાઈનમાં જાઉં, એમ બધાને નહીં કહેવાનું, આપણે આપણું ચાખવાનું ખાલી. જો દૂધ લેવા આવ્યા હોય અને 4:30 નીકળી હતી તો 5:30 થઈ ગયા. કદાચ તમને દેખાતું હોય તો સારું છે, પતિદેવને જવાનું છે. અને શું કહેવાય, હીટર કરી દો પહેલાં તો, થોડી ઠંડી લાગી મને. એમ તો આવી ગયો છે સમર થોડો છોકરા માટે. મારા માટે એવરી ટાઈમ વિન્ટર જ રહી છે સમરમાં પણ. તો હવે નીકળીએ. જો સામે લખ્યું છે જ્વેલર્સકો, અને અહીંયા છે બર્લિંગ્ટન. સો બધું બાજુમાં જ છે. તો બધી આટા મારી લઈએ, નીકળ્યા હોય બહાર. એટલે હવે ઘરે પહોંચીએ. ટિફિન પેક કરવાનું છે. 5:30 થઈ ગયા સાંજના. 4:30 નીકળી હતી તો 1 કલાક થઈ જાય ખાલી દૂધ લેવા નીકળ્યા હોય તો. જો કે અહીંયા એવું જ છે, ત્યાં જેવું નથી આપણે કે દૂધ લેવા નીકળ્યા હોય તો બધું કામ એકારે પતે. અહીંયા થોડીક વાર તો લાગે છે. તો ચાલો ઘરે પહોંચીએ હવે.